કેમ છો? ચાલો આજે ગુજરાતી વ્યાકરણના એકદમ પાયાના અને સાચું કહું તો ખૂબ જ મહત્વના ટોપિકને સમજીએ સંજ્ઞા. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. 1 મિનિટ માટે વિચારો. આપણી આજુબાજુ કેટલી બધી વસ્તુઓ છે. દરેકનું એક નામ છે. ખુરશી, મોબાઈલ, ઝાડ, આકાશ, ખુશી. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી ભાષા આ લાખો કરોડો નામોને કેવી રીતે ગોઠવે છે? કેવી રીતે આપણે એકબીજાને સમજી શકીએ છીએ? આ બધો જ જાદુ એ સંજ્ઞાનો છે. તો આજે આપણે શું કરવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે સંજ્ઞા શું છે, પછી એના 6 પ્રકારો જોઈશું. એમાં પણ જે 3 મુખ્ય ભેદ છે એના પર ખાસ ધ્યાન આપીશું. પદાર્થ, ભાવ અને ક્રિયા વિશે વાત કરીશું. અને છેલ્લે એક જ વાક્યમાં આ બધું કેવી રીતે સાથે કામ કરે છે એ જોઈશું. આનાથી આપણો વ્યાકરણનો પાયો એકદમ મજબૂત થઈ જશે. તો ચાલો આપણા પહેલા સવાલ પર આવીએ. સંજ્ઞા એટલે કે નામ આખરે છે શું? સાવ સાદા શબ્દોમાં કહું તો એ આપણી ભાષાના બિલ્ડિંગ બ્લોક્સ છે. એના વગર વાક્ય બને જ નહીં. વ્યાખ્યા પ્રમાણે સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ, જગ્યા, વસ્તુ, ગુણ, ક્રિયા કે વિચારને ઓળખવા માટે વપરાતો શબ્દ. એટલે કે દુનિયામાં જે કંઈ પણ છે જેને આપણે નામ આપી શકીએ, બસ એ સંજ્ઞા છે. સિમ્પલ. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. ગુજરાતીમાં સંજ્ઞાના 6 મુખ્ય પ્રકાર છે. પણ 6 પ્રકાર યાદ કેવી રીતે રાખવા? ચિંતા ના કરો, એના માટે આપણી પાસે એક જબરદસ્ત શોર્ટકટ ટ્રીક છે. હા, બરાબર સાંભળ્યું. કુલ 6 પ્રકાર. ઘણીવાર સ્કૂલની ચોપડીઓમાં 5 પ્રકાર ભણાવવામાં આવે છે, પણ આજે આપણે પૂરેપૂરી સમજ માટે બધા જ 6 પ્રકારોને આવરી લઈશું, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. તો આ રહી આપણી ટ્રીક. જાદવ કી સભા. બસ આટલું જ યાદ રાખી લો. જા પરથી જાતિવાચક, દ પરથી દ્રવ્યવાચક, વ પરથી વ્યક્તિવાચક, કી પરથી ક્રિયાવાચક, સ પરથી સમૂહવાચક અને ભા પરથી ભાવવાચક. એક જ વાક્યમાં બધા 6 પ્રકાર આવી ગયા. છે ને એકદમ સહેલું? ચાલો હવે આ 6માંથી 3 સૌથી મહત્વના અને જેમાં મોટાભાગે લોકોને કન્ફ્યુઝન થતું હોય છે એવા ભેદને ઊંડાણપૂર્વક સમજીએ. એક ચોક્કસ નામ, એક સામાન્ય નામ અને એક આખા સમૂહ માટેનું નામ. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈનું ખાસ, પર્સનલ, યુનિક નામ. એના જેવું બીજું કોઈ નહીં. જેમ કે ગંગા એક જ છે, હિમાલય એક જ પર્વતમાળા છે અને કિશન કોઈ એક ચોક્કસ વ્યક્તિનું નામ છે. આ એની ખાસ ઓળખ છે. હવે જાતિવાચક સંજ્ઞા એનાથી બિલકુલ ઊંધું છે. એ કોઈ એકનું ખાસ નામ નથી, પણ આખા વર્ગ કે આખી જાતિ માટે વપરાતું એક કોમન નામ છે. જેમ કે નદી, પર્વત કે પુરુષ. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આનાથી બધો જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જુઓ, જ્યારે આપણે ગંગા કહીએ તો એ વ્યક્તિવાચક છે, પણ જ્યારે આપણે નદી કહીએ તો એ જાતિવાચક છે. કારણ કે એમાં ગંગા, યમુના, નર્મદા બધી જ નદીઓ આવી જાય. એ જ રીતે ગુજરાત એક ચોક્કસ રાજ્ય છે, પણ રાજ્ય શબ્દ તો કોઈ પણ રાજ્ય માટે વાપરી શકાય. સમજાયો ને આ તફાવત? અને આપણો ત્રીજો મુખ્ય પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. આની મજા એ છે કે શબ્દ એક જ હોય, પણ એમાં આખું ગ્રુપ આવી જાય. જેમ કે ટોળું, સેના કે દ્રાક્ષનું ઝુમખું. એક શબ્દ પણ અંદર અનેક લોકો કે વસ્તુઓનો સમાવેશ. ચાલો હવે બાકીના 3 પ્રકારો તરફ આગળ વધીએ. આ થોડા અલગ છે. આ એવા નામો છે જે ભૌતિક વસ્તુઓ, આપણી લાગણીઓ અને ક્રિયાઓ સાથે જોડાયેલા છે. એટલે કે જેને આપણે જોઈ અડી શકીએ છીએ એનાથી થોડું આગળ. દ્રવ્યવાચક સંજ્ઞા. આનો નિયમ બહુ સિમ્પલ છે. જે વસ્તુને આપણે 1, 2, 3 એમ ગણી નથી શકતા, પણ જેને માપી શકીએ કે તોલી શકીએ, એ બધું જ દ્રવ્યવાચક. જેમ કે પાણી, તેલ, સોનું, લોખંડ, ઘઉં, લાકડું. આ બધી વસ્તુઓ. અને હવે આવે છે ભાવવાચક સંજ્ઞા. આ સ્લાઇડ પર લખેલું વાક્ય જ આખી વાત સમજાવી દે છે. જેને સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય. આ એવી સંજ્ઞાઓ છે જે આપણા ભાવો, ગુણો અને અવસ્થાઓને નામ આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મીઠાશ, ક્રોધ, બાળપણ કે આનંદ. આ બધી વસ્તુઓને આપણે અનુભવી શકીએ છીએ, ફીલ કરી શકીએ છીએ, પણ એને હાથથી પકડી શકતા નથી. આ આપણી લાગણીઓ અને અવસ્થાઓના નામ છે. અને આપણો છઠ્ઠો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. આ થોડો અલગ છે. આ એવા નામ છે જે સીધા જ ક્રિયાપદ એટલે કે વર્બમાંથી બને છે. જેમ કે લખવું એ ક્રિયા છે
અને એમાંથી જે નામ બન્યું લેખન એ ક્રિયાવાચક સંજ્ઞા છે. એ ક્રિયાનું જ નામ છે. સારું, તો આપણે બધા જ પ્રકારો સમજી લીધા. થિયરી તો બરાબર છે, પણ આ બધું ખરેખર પ્રેક્ટિકલી કેવું દેખાય છે? ચાલો હવે એક જ વાક્યમાં આ બધાને સાથે શોધી કાઢીએ. મજા આવશે. આપણું વાક્ય છે, માઉન્ટ એવરેસ્ટ પર આવેલા માણસોનું ટોળું પાણી વગર બેભાન થઈ ગયું. દેખાવમાં તો સાવ સામાન્ય વાક્ય લાગે છે નહીં? પણ ચાલો હવે એનું પોસ્ટમોર્ટમ કરીએ અને જોઈએ કે એમાં કેટલી સંજ્ઞાઓ છુપાયેલી છે. અને આરએયુ રિઝલ્ટ જુઓ. માઉન્ટ એવરેસ્ટ એક ચોક્કસ જગ્યા એટલે વ્યક્તિવાચક. માણસો આખી જાતિ માટે એટલે જાતિવાચક. ટોળું એક સમૂહ છે તો સમૂહવાચક. પાણી ગણી ન શકાય એટલે દ્રવ્યવાચક. અને બેભાન એ એક અવસ્થા છે જેને આપણે અનુભવી શકીએ એટલે ભાવવાચક. જોયું? એક જ વાક્યમાં 5 અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ. તો આ બધી માથાકૂટ આપણે શા માટે કરી? આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? કારણ કે આ ફક્ત નિયમો નથી, આ આપણા વ્યાકરણનો, આપણી ભાષાનો પાયો છે. સંજ્ઞાને બરાબર સમજવી એ ગુજરાતીમાં સારા, સ્પષ્ટ અને અસરકારક વાક્યો બનાવવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. આ ફક્ત કોઈ પરીક્ષા પાસ કરવાની વાત નથી, પણ આપણી વાતને વધુ સારી રીતે રજૂ કરવાની કળા છે. તો હવે એક છેલ્લો સવાલ. હવે પછી જ્યારે કોઈ પણ ગુજરાતી વાક્ય વાંચવામાં કે સાંભળવામાં આવે તો શું એમાં છુપાયેલી આ અલગ અલગ સંજ્ઞાઓને ઓળખવાનો પ્રયત્ન કરશો? આ એક નવી દૃષ્ટિ છે. એનાથી ભાષાને વધુ ઊંડાણથી સમજવાની મજા આવશે. ચોક્કસ પ્રયત્ન કરજો.